હવે આપણે એક વાની પણ બોલીએ, સમય વધતો જાય છે અને થોડાક બેસજો, ઠંડીનું વાતાવરણ છે અને બેહવાનું કેવી રીતે એ હોકાવ પાછો બધું જ શીખવે ગુરુ મહારાજ, કશું ખોમી નહીં. હે કેવી રીતે બેહવાનું એમ કે ભજન સત્સંગની અંદર આવ્યા પછી કેવું બેહવાનું એમ, તાકે જેમ ઉનાળાની અંદર કદાચ તડકામાં આપણે પડી ગયા હોય અને એવો લીમડો કેવો ઓંબા જેવું ઝાડવું આવી જાય, ફર 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 ઝીણી ઝીણી વાયરી આવતી હોય અને નીચે બેસી ગયા હોય અને પછી એમ મનમાં થાય હજુ થોડુંક બેહીલમ, હજુ થોડુંક બેહીલમ, હજુ થોડુંક બેહીલમ, એમ થવા જોઈએ. તા મજા આવે એમ કે બોલે સદગુરુ કાર પૂરું થાય થાય હોય કેમ કે કોમ કરવાનું એવું નહીં પાછળ. આ તો બાવા કહેવાય એમ કેતા છે, એ તો બાવા એમ અરે ગુસરીઓ બોલે સદગુરુ ગુસરી વાળે તેવાની મેર પડતો અઘરું છે. તો આપણે એક વાની બોલશું, બધા આનંદ કરીએ. બોલે સદગુરુ એ ગુરુ ગોવિંદ દોનો ખડો એ કિनको लागू पाए, बलिहारी गुरुदेवनी ये गोविंद ओळखा. गुरु वगर गोविंद ओळखाय एवो નથી. આ ઉપરનું નામ એની પાસે સમજતા હોય, અલા ગોવિંદ ઓળખું છું ને, ગોવિંદ નહીં, આ બીજો ગોવિંદ. અને એ ગોવિંદ બધાની અંદર છે. ગુરુ ગોવિંદોનો ખડો કિनको लागू पाय, બલિહારી ગુરુદેવની મને ગોવિંદી ઓળખાયો. ગોવિંદી એટલે ભગવાન ઓળખાયો એમ કે, હા ઓળખાયો એમ કીધું, બતાવ્યો એમ નહીં પાછું, એમ ભારવાની રહેતા સમજ્યો વાત ને. હા નહીં તો રામદેવજી ભાલાવાળો આવતા મોનું, કૃષ્ણ કઈ મોરલીલીને આવતા મોનું, રોમ કદાચ ભાલરામ કોમઠુલીને આવતા મોનું, એ મૂકી દેજો, સિસ્ટમ બદલાઈ જી. હાવ આ જ ના. હા તમે રામદેવજી મોનું હોય તોય, જે મોનું હોય તોય, હા અમે આ મોરલીઓને લઈને ફરતા, સિસ્ટમ બદલાઈ જઈએ. લે બોલે છે તે ગુરુ જીરારખા વગાડો, તાલી તાલી ના જાય ખાલી. આહા ઠંડી ઉડે અમારે મંજીરા માથે જોવો જોઈએ. એમ આનંદ આવવા જોઈએ. હું તો આપણે તાળી પાડો સાલોથી આપણે બધું મેચિંગ થવા જોઈએ વાતમાં. પછી અમે શીખવાના નથી. મંજીરા થોડા આગળ આવવા દો. જે જ્ઞાની ગુરુ માર્યા રે ગોરી મારે જાણતની રે, જ્ઞાની ગુરુ માર્યા રે ગોરી મારે જાણતની રે. કંચન કાયા કે ધીરે ગુરુ મારા પારસ મની રે, ગુરુ મારા પારસ મની રે, ગુરુ મારા પારસ મની રે. સરસ કે જ્ઞાની ગુરુ મળ્યા રે ગોરી મારી, જ્ઞાન તની કંચન કાયા કીધી રે ગુરુ મારા પારસમની. પારસમની એટલે આવું ભજન સત્સંગ હતું. ગુરુ મહારાજ કીધું કે બાપુ પારસમની આલે કે એમ લોખંડ અડે તો સોનું બની જાય એમ. આવું ભજનમાં કીધું. એટલે એક ભાઈ હતા અમારે જયંતિભાઈ જેવા,
આ તો પુરાવો લઈએ હું પાછું કઈ ખોટું નહીં લાગે એવાને કે કે મને કે એમ હોતી જવાનું. તો એ ભાઈને એવું થયું કે બાપુ પારસમની આલે કે એમ તો કે ચાલો લીલીએ. તો મારે જયંતિભાઈ જેવા ભાઈ ઉભા થયા, બાપુ તમે પારસમની આલો કે વાત સાચી તો આલીએ ને, પણ કે લોખંડ ને અડે તો હોનું બને બાજી બને નહીં. આ તે વાંધો નહીં. જયંતિભાઈ જેવા ભાઈ હતા રે પારસમની લીધી અને લીધા પછી તરત જ એમને એવા વિચારો આવે કે હા હોને અડાડો, મોટું જ જોઈએ ને, નો મેર પડે નહીં. હોને અડાડો આમ કરતા 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 ઘેર જાતે બધું જ બહાર પર બધો નો કોઈ ખરપડી મળે ને કઈક એવું બધું નો મળે. તાકે પેલું પીપળું હતું કે લોખંડનું ખૂબ ડાયાનો હો જૂનું. આ નથી જાય દાલુ વાંધો નહીં આવે કે સોરો હો ચાલે ને એમ. જે ડોકનું ખોલીને પીપળા મેં નાખી દીધી તે પારસમની નાખી દીધી ને પાછું આવું વાર્ષિક પ્રોગ્રામ આવ્યો 12 મહિને અને પેલું જેમ તેમ જુમે રોજ બારે ગુરુને એમ થયો જૂઠ્યો કે પારસમની કરીને કે 12 મહિના થયા કે હજુ તેવું જ કે આવું છેતરીને કે પારસમનીઓ કરીને કે આલી જાય કે અમારે જયંતિભાઈ જેવા. જયંતિભાઈ બોલે નહીં પણ આ દહીટોણ છો પાછું એવું શકું એમ. આવો વાર્ષિક પ્રોગ્રામ આવ્યો તાકે આજે જઈને આવવા આજે આવવાનો જ છે ને કે આમ ગુરુ મહારાજ કે આજે મને સીધો પાડું કે ભજન સત્સંગ થયું ને આ તે થયું ને પછી નજીક જઈને આવ્યા કે ના કે તમે ખરેખર હાચી પારસમની આલો તાકે હાચી આલી અમે હું હાચી આલે કે હમું થઈ ગયું કે આવી સભાની અંદર આવું કોઈને છેતરવાનું નહીં કે લોખંડ અડાને હોનું બની જાય ને આવું કે ઓર્ગાનો નાખીને કે હજુ તેવું કશું હોનું નહીં બનીને કે કઈ બોલે છે ભાઈ તારી કે અમે જે કોઈ આલી અમારે કોઈ જણ મિથ્યા થાય નહીં એમ હું મિથ્યા નહીં થાય કે ચાલ મારવા કે બાપુ અકરાઈ ગયું. બાપુ થોડાક વરસ હતા અમારે તો બરોબર સમય ડોન ગયા લાકડી હકડી કોઈ જરૂર નહીં. બાપુ ટેકી હોતી એમ ગેડી જેવું હા ઘેર ચાલ કે હોમાં નાખીને ચાલ બેટા બધા આ તો ગુરુ મહારાજ પ્રેમથી જ બોલે પેલો અકરાઈ ને બોલે કે દેણ તો જ્યાં કે ઘરમાં જઈને પેલી કોઠી બતાવી દીધી કે પીપળાનું હતું ને હોમે વરી કે આમાં નાખીને કે પણ હું એમ પછી જોઈ લુક ને હું જોવે કે નાખી પછી થવા જ જોઈએ ને કે એમ કઈ ખોમી હોય એમ ટોકરું કેડીને ભાઈ હું તારે જાર્યો તી મજી લાઈરીને ગઈ બોલી સદે ગુરુ કોરિંડાનો જાર્યો બધો મય હતો પારસમની ઓફાની અડેલી કોફાની ભોય પડેલી પછી કોહોનાનું થાય એ ઉપર ભાર કરે બોલે સદે ગુરુ અન બાપુ જોડે પેલી દંડી હતી એમ કરીને ફેર દીનો ફોટ દે મૂડીને તરત જ થીજી ગઈ બોલે સદગુરુ. એમ ભારવાનું નહીં તો પછી એટલે મેં કમા ગુરુ મહારાજ જન કાથી નથી કાપ તમારે કપાવવા માટે ખૂબ જીનાથી બેવાનું એ શબ્દથી જ કપાઈ જાય. અને આ કોઠી પાછી બીજી નહીં સમજતા હોય પીપળા આનંદ ઓનાની બનાવવાની આવો હું આને તમે જેમ તેમ મોનો એક તમારો દાગીનો વિચાર કરી જવો કોઈ ઓંક લાખ કરોડ રૂપિયા હાલશો તો આની કિંમત જ કેટલી બધી આ કોઠીની ખબર પડે છે ને તો આમ કશું હોય નહીં પણ લોખંડ ને અડે તા એમ કે બરોબર જેસલ ને જો કદાચ આવા બનાવી દીધા હોય ગુરુ મહારાજ તો આપણે તો એટલું બધું કરીને આપણે તોય કેમ નહીં બનાતું. આપણી ધારા એવી નથી એટલી બધી આપણું ચોટ લાગતી નથી. ભક્તિ આપણું નામ સસ્તી મળી ગયેલી છે સમજી લેજો. મોડું થાય એટલે સમજવાનું આવું જ થાય બાચી હોય હે બોલી સદગુરુ. શું કીધું કે જ્ઞાની ગુરુ મળ્યા ગોરી મારી જ્ઞાન થની કંચન કાયા કીધી ગુરુ મારા પારસમની કે ગુરુ મહારાજ પારસમની આલે જેવી તે બનાવી જ દે
ગુરુ કાગકા હંસ બનાવે પલ ના લાગે વાર. આગળ શું કહે છે?